માંગરોળ બંદર પર ડીઝલના ભાવમાં ધરખમ વધારો થતા માછીમારોમાં રોષ ફાટી નીકળ્યો હતો। ડીઝલના ભાવમાં 22 રૂપિયા 43 પૈસા જેટલો વધારો કરવામાં આવતા માછીમારોનો વ્યવસાય મુશ્કેલીમાં મુકાયો હતો। માછીમારો જણાવી રહ્યા છે કે એક તરફ કંપની સાથે કરાર મુજબ ડીઝલ પુરવઠો વ્યાજબી ભાવે પૂરો પાડવાની વાત છે, જ્યારે બીજી તરફ ભાવ વધારો કરવામાં આવતા માછીમારોના રોજગાર પર સંકટ ઊભું થયું હતું। ભાવ વધારો જાહેર થતા કોઈ બોટ ધારકે એક પણ લીટર ડીઝલની ખરીદી કરી ન હતી। ડીઝલ પંપ પણ બંધ અને ઢાંકેલી હાલતમાં જોવા મળ્યા હતા। ચાલુ વર્ષે માછીમારોને હવામાન વિભાગની વાવાઝોડાની આગાહીના કારણે ધંધો બંધ કરવો પડ્યો હતો, જ્યારે સિઝનના થોડા જ દિવસો બાકી છે ત્યારે ડીઝલનો કમરતોડ ભાવ વધારો થતા બોટ માલિકો, માછીમારો અને મજૂર વર્ગ પણ મુશ્કેલીમાં મુકાયા હતા। માંગરોળ બંદરે માછીમારોએ એકત્ર થઈ રજૂઆત કરી હતી। મારું નામ જીતેશ કરશન કોરાવા, માંગરોળ બંદરમાં બોટમાં ખલાસી છું। જે અત્યારે BPCL 21 થી 22 રૂપિયાનો જે ભાવ વધારો ઝીક્યો છે એના કારણે અમારા ખલાસી મજૂર વર્ગમાં પણ ખૂબ જ મુશ્કેલી પેદા થશે, કેમ કે બોટ માલિકો ડીઝલના જે ભાવ વધ્યા છે એના કારણે બોટું ન ચલાવી શકે તો અમારી પણ રોજીરોટી છીનવાઈ જશે, અમે પણ નિરાધાર થઈ જશું। અને આવનારા સમયમાં તે અત્યારે ચોમાસું નજીકમાં છે, જો અત્યારથી ધંધા બંધ થશે તો અમે પણ કઈ રીતનું ગુજરાન ચલાવશું। તો આ જે કારણે ડીઝલના ભાવ વધ્યા છે તો સરકારશ્રીને પણ વિનંતી છે કે BPCLને જે એની શરતો છે એ યાદ કરાવી અને જે ડીઝલના ભાવ પરત ખેંચવા અને અમારો પણ રોજીરોટી પાછી ફરીથી ચાલુ થઈ જાય એવી સરકારને મારા તરફથી વિનંતી। મારા સમાજનો પ્રમુખ ધનસુભાઈ પ્રેમજી ગોસિયા બોલું છું। આજે 2-3 દિવસ પહેલાં BPCLે જે માછીમારોના ભાવ 21 થી 22 રૂપિયાનો વધારો જે કર્યો છે એના કારણથી માછીમારોને ઘણું નુકસાન થશે। આ સિઝનમાં ઘણા 3 થી 4 તોફાન આવ્યા છે, એના કારણથી માછીમારો બેકાર બન્યા છે અને એના કારણથી હવે પછીનો આ નવો બોજો BPCLના હિસાબે માછીઓ પર વધારાનો પડ્યો છે। જે તે સમયે BPCL સાથે GFCCના કરાર મુજબ સસ્તું ડીઝલ હોય, જ્યારે સસ્તું થઈ જાય ત્યારે સસ્તું કરવાની શરત હતી। જે તે સમયે ડીઝલ સસ્તું થયું તો પણ BPCLે ડીઝલ સસ્તું કર્યું નહીં અને આજે BPCLે અચાનક 22 થી 23 રૂપિયાનો ભાવ વધારો કર્યો। આના હિસાબે માછીમારો બેકાર બનશે। સરકારને મારી વિનંતી છે કે આ બાબતમાં BPCLને કહી અને ભાવ માછીમારનો જે રેગ્યુલર પંપો પર ચાલે એ પ્રમાણે ભાવ ઓછો કરે એવી મારી વિનંતી છે। આ રજૂઆતના અનુસંધાને ડીઝલ ભાવ વધારો સરકાર દ્વારા પરત ખેંચાતા માંગરોળના માછીમારોએ સરકારનો આભાર માન્યો હતો। માછીમારોની રજૂઆત બાદ આખરે સરકારે ડીઝલના ભાવમાં કરાયેલા ધરખમ ભાવ વધારો પરત ખેંચતા માછીમારોને મોટી રાહત મળી છે। ડીઝલના વધેલા ભાવને કારણે માછીમારોમાં ભારે નારાજગી ફેલાઈ હતી અને વિરોધનો માહોલ સર્જાયો હતો। છેલ્લા 2 દિવસથી માછીમારોએ BPCL કંપનીના પંપ પરથી ડીઝલ ખરીદવાનું બંધ કર્યું હતું। 1 લીટર દીઠ 22 રૂપિયા અને 43 પૈસાનો ધરખમ વધારો કરવામાં આવ્યો હતો, જે કોઈ હિસાબે માછીમારોને પરવડે તેવી સ્થિતિ ન હતી। ભાવ વધારો પરત ખેંચાતા બોટ માલિકો દ્વારા ડીઝલ ખરીદવાની શરૂઆત કરવામાં આવી હતી। માછીમારો દ્વારા કરવામાં આવેલ વિરોધ બાદ સરકારે નિર્ણય પાછો ખેંચવો પડ્યો હોય હવે ભાવ વધારો રદ થતા માછીમારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। માછીમારી વ્યવસાયને મોટી રાહત મળતા ફરીથી દરિયામાં બોટો જવાની તૈયારી શરૂ કરી દીધી છે। ભાવ વધારો પરત ખેંચાતા માછીમારો દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મંત્રી જીતુભાઈ વાઘાણી, મંત્રી પરસોત્તમભાઈ સોલંકી, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, કેન્દ્ર મંત્રી મનસુખભાઈ માંડવિયા પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો। મારું નામ કિશનભાઈ બાદરેસા, માંગરોળ બંદર પોર્ટ એસોસિએશન। આપણે જે ડીઝલ ઉપર ભાવ વધારો આવ્યો હતો BPCL કંપની દ્વારા 22 થી 23 રૂપિયાનો, એ ભાવ વધારો પાછો ખેંચાયો છે। એની પાછળની મહેનત જે આપણા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ધારાસભ્યશ્રીઓ અને સાંસદ સભ્યશ્રીઓ, આમની રજૂઆત છે ઉપર દિલ્હી સુધી આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને રજૂઆત કરવામાં આવી અને ભાવ વધારો પાછો ખેંચાયો। એ બદલ હું પહેલાં તો આ તમામ વ્યક્તિઓનો આભાર માનું છું અને દરેક માછીમાર વતી આભાર માનું છું। અને આ ભાવ વધારો પાછો ખેંચાવાથી પાછું ફરીથી માછીમારોની બોટો પાછી રેગ્યુલર ચાલુ થઈ ગઈ છે અને ડીઝલનું વિતરણ ચાલુ થઈ ગયું છે અને ડીઝલ લેવાનું ચાલુ થઈ ગયું છે। ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર। જય સોમનાથ બધા માછીમાર ભાઈઓને।
અત્યારે જેમ કે આપણે ખબર પડી કે ભાઈ આપણે પંપો ઉપર જે ભાવ વધારો હતો એ 22 રૂપિયા આસપાસનો ભાવ વધારો પાછો ખેંચી લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા BPCL કંપનીને ફરજ પાડવામાં આવી છે આ ભાવ વધારો પાછો ખેંચી લેવા માટે. હું આ બાબતે આપણા સાંસદશ્રી તથા આપણા કાંઠા વિસ્તારના દરેક જિલ્લાઓના ધારાસભ્યશ્રી સાંસદશ્રીઓ સાથે સાથે આપણા રાજ્યના ફિશરીઝ મિનિસ્ટર જીતુભાઈ વાઘાણી સાહેબ અને એમના નેતૃત્વ હેઠળ એમના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રીશ્રીને રજૂઆત ગઈ કે ભાઈ ફિશરીઝમાં આ પ્રમાણે ભાવ વધારો આવ્યો છે અને મુખ્યમંત્રીશ્રીએ આ રજૂઆતને ધ્યાને લઈ અને એની ગંભીરતાને સમજી અને તરત જ પ્રધાનમંત્રીશ્રીને પત્ર લખ્યો અને તરત જ આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આ વાતની ગંભીરતા માની અને BPCL કંપનીને, ભારત સરકારની ઓઇલ કંપનીને આ ભાવ વધારો પાછો ખેંચી લેવાનો આદેશ કરવામાં આવ્યો અને આ માછીમારોને પાછું તરત જ જે ભાવે રાહત ભાવે ડીઝલ મળતું હતું એ જ ભાવે આપવાની જોગવાઈ કરવામાં આવી છે. તો એ બદલ હું આપણા ફિશરીઝ મિનિસ્ટર જીતુભાઈ વાઘાણી સાહેબ, પરસોત્તમ સોલંકી સાહેબ, આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને સાથે સાથે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો માછીમારો વતી ખૂબ ખૂબ આભાર માનું છું. આ ડીઝલનો ભાવ વધારો પાછો ખેંચીને સરકારે ગુજરાત સરકાર અને ભારત સરકારે માછીમારો પર જે ઉપકાર કર્યો છે એ ક્યારેય નહીં ભૂલે.